વડોદરાના દિવાળીપુરા કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતમાં ભેજાબાજ રાજીવ ચૌબે નામની વ્યક્તિએ લોકોના લાખો દુબાડતા લોકો ન્યાય માટે લોક અદાલતમાં પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં છેતરપિંડીના અનેક બનાવો બનતા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ બનાવનો ભોગ મોટા ભાગે ગરીબ અને મધ્યમ પરિવારના લોકો જ બને છે। ત્યારે આજે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી એક હિસ્ટ્રીયર રાજીવ ચૌબેની ફરિયાદ લઈને લોકો ન્યાય મંદિર ખાતે ચાલી રહેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં ન્યાય માંગવા પહોંચ્યા હતા। ત્યારે જેની સામે ફરિયાદ કરી છે એ રાજીવ ચૌબે મની સોલ્યુશન નામની એક કંપની ચલાવતો હતો અને અનેક લોકો સાથે કન્ઝ્યુમર લોન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરી હતી। ત્યારે થોડા મહિના પહેલા ગોત્રી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી, પરંતુ જામીન પર છૂટ્યા બાદ ફરી આ રાજીવ ચૌબે સક્રિય થયો છે અને લોકો સાથે કન્ઝ્યુમર લોન અપાવવાના બહાને લાખોની છેતરપિંડી કરી રહ્યો છે। ત્યારે આજે ન્યાય માંગવા માટે લોક અદાલતમાં ગરીબ અને મધ્યમ પરિવારના લોકો તો પહોંચ્યા છે, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ક્યાંક ને ક્યાંક ધર્મના ધક્કા ખાઈને ગરીબ પરિવાર ન્યાયની ભીખ માંગવા આજે ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં પહોંચ્યા હતા। મની સોલ્યુશનમાં ગયા હતા અમે લોકો, બરાબર। મારી 2,30,000ની લોન બોલાય છે, અમને મને મળ્યા છે ખાલી 50,000, બરાબર। 50,000 જ્યારે માંગ્યા અમે ત્યારે અમને શું કીધું, તમે અહીં આવો તમારી લોન થઈ જશે। વાઘોડિયા ચોકડી પર એક દુકાન છે, બરાબર, જાસ્મીન કરીને, અમે તે ગયા, મારી લોન થઈ। મને કે તમારી લોન થઈ ગઈ છે, અમારી પાસે ફોટો રખાવડાયો, પડાવડાયો। ફોટો પડાયા પછી સાહેબ અમને એવું કીધું કે તમે જાઓ, અમે ડાયરેક્ટ મની સોલ્યુશનમાંથી વાત કરી લઈશું। અમે મની સોલ્યુશનમાં જ્યારે ગયા હતા અમને શું કે તમારી લોન કેન્સલ થઈ છે। અમારી પર ઓટીપી આવતો હતો, અમે 10 મિનિટ પછી એમનો ફોન આવે કે ભાઈ તમારો એક ઓટીપી આપો, તમારા એકાઉન્ટમાં તમારો ઓટીપી અમારે જરૂર છે। તો અમે ઓટીપી આપતા હતા। ઓટીપી પછી આ તો 3 મહિના થયા, ત્યાર પછી અમને ખબર પડી કે અમારા નામ પર આટલી મોટી મોટી લોનો ચાલે છે। હવે અત્યારે અમને મળ્યા જ નથી। એ રાજુ ચૌબે કરીને છે, અક્ષર ચોક પાસે ગઈ છે, સિગ્નેટ હાઉસ। હા, આટલી બધી કમ્પ્લેનો કરી એની ધરપકડ નહીં, કશું જ થઈ નથી। એક જ માણસ પર કમ્પ્લેન એફઆઈઆર ફળાઈ છે, બીજા બધા જ અમે સાક્ષીમાં જે બોલાય છે। જેપી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન ચાલે છે, ફરિયાદ એક જ છે સાહેબ, રાજુ ચૌબે, બરાબર, મની સોલ્યુશન વાળો। આ છેલ્લા 5 મહિનાથી આ બધા તકલીફમાં છે। 5 મહિના પહેલા આ જેટલી બી પબ્લિક દેખાય છે ને, આ બધાના જોડે ફ્રોડ થયું છે અને એ ભાઈ છે ને બધાના જોડે ફ્રોડ કરીને તાળો મારીને રાતોરાત ભાગી ગયો। સ્ટાર્ટિંગ કેટલા રૂપિયા ભરાયા હતા? સ્ટાર્ટિંગ તો મતલબ એવું કર્યું છે કે તમારી છે ને મોટી લોન થઈ જશે, 2 લાખની, 5 લાખની, 10 લાખની, પણ પહેલા તમારે છે ને કન્ઝ્યુમર લોન કરાવવી પડશે, બરોબર છે। પછી ત્યાં ઓફિસ પર ગયા ને બધા, તો એક એક કરીને બધાને કહે છે કે તમારી લોન તો નહીં થઈ, કેન્સલ થઈ ગઈ। હવે બેંકવાળા તમારી પર કેવી રીતની કાર્યવાહી કરે? તો એ જ મેં કહેવા માંગુ છું। પછી અમે બધા ઘેરે જતા રહ્યા, બરાબર। પછી 2 મહિના થયા, 3 મહિના થયા ને, બાઉન્સ થવા માંડ્યો, તો નોટિસ આવવા માંડી। અમે જેપી પોલીસ સ્ટેશનમાં બી અરજી, એફઆઈઆર બી નોંધાઈ છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। અને પછી છેલ્લે બહુ નોટિસો આવી છે, પછી રિકવરી કરવાવાળા બધાની ઘેરે જાય કે તમારા ડોક્યુમેન્ટ છે એ તમારા નામ પર છે, એટલે તમારે હપ્તા તો ભરવા જ પડશે। મારી તો વધારે નથી, 80,000ની થઈ હતી અને એમાં 20,000 ખાલી રોકડા આપ્યા હતા કે એક જ બેંકમાં થઈ છે, મની સોલ્યુશનમાં, બરોબર ને 80,000ની પછી ખબર પડી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।